વિદ્યાર્થી મિત્રો નમસ્કાર, ઓમ શાંતિ। હવે આપણે ગયા વખતે હૃદયની રચના જોઈ, ગયા લેક્ચરની અંદર હૃદય છે ને બેવડો પંપ કહેવામાં આવે છે, બરાબર છે। એનો બાહ્ય દેખાવ, આંતરિક રચના, પછી O2 અને CO2 નું વહન કઈ રીતે થાય છે અને બેવડું પરિવહન કઈ રીતે થાય છે, બરાબર છે। એ બધી રચના આપણે જોઈ ગયા। હવે અહીંયા એક ઓક્સિજન અને CO2 નું વહન કરતું એક જે રેખાંકન ચિત્ર મિત્ર બુકની અંદર આપેલું છે, બરાબર છે। આ આકૃતિ, તો એ આકૃતિ શું કહેવા માંગે છે જોઈ લઈએ, બરાબર છે। આ છે હૃદય, બરાબર। હવે હૃદયમાંથી અહીંયા પેલા આકૃતિની અંદર બધા નામ નિર્દેશન છે, જોઈ લો। આ છે ફેફસા તરફ જતી રુધિર કેશિકા, બરાબર છે। એટલે આમાં ઓક્સિજન યુક્ત રુધિર હશે, હૃદયમાંથી CO2 યુક્ત, બરાબર છે। એટલે કે અશુદ્ધ રુધિર હોય છે ફેફસામાં જાય, તો ફેફસાની અંદરથી ઓક્સિજન યુક્ત થાય અને આ ઓક્સિજન યુક્ત રુધિર છે એ ફેફસામાંથી હૃદયની અંદર આવે છે, બરાબર। એટલે આ જે રુધિર છે એ CO2 યુક્ત રુધિર છે, અહીંયા જે ફેફસાની અંદર જાય છે। પછી અહીંયા નામ લખ્યું છે ફુફ્ફુસીય રુધિર કેશિકા, ફેફસાની રુધિર કેશિકામાં O2 CO2 ની આપલે થાય, રુધિર ઓક્સિજન વાળું બને અને ફેફસામાંથી આવતી જે રુધિર કેશિકા છે એ હૃદયમાં રુધિરને લાવે છે। આ કેવું છે? ઓક્સિજન યુક્ત। હવે આ ઓક્સિજન યુક્ત હૃદયમાંથી મહાધમની દ્વારા આ ઓક્સિજન યુક્ત રુધિર છે, બરાબર, જે શરીર તરફ જતી જે ધમનીઓ છે એના દ્વારા શરીરના વિવિધ અંગોમાં, પણ ફેફસા સિવાયને એવું લખ્યું છે કારણ કે ફેફસાની અંદર જે રુધિર દાખલ થાય છે એ CO2 યુક્ત રુધિર દાખલ થાય છે, બરાબર। અને શરીરના બાકીના જે બધા અંગોની અંદર વહન પામે છે એ ધમની દ્વારા ફેફસા સિવાયના શરીરના અંગોમાં રહેલી રુધિર કેશિકા છે આ, તો એ કયો રુધિરને ગ્રહણ કરે છે? ઓક્સિજન યુક્ત, જે ક્યાંથી આવે છે? હૃદયમાંથી। હવે આ બધા શરીરના અંગો ઓક્સિજનનો ઉપયોગ કરે, પેશીઓની અંદર, કોષોમાં ઓક્સિજન ચાલ્યો જાય અને CO2 છે, બરાબર, એ પાછું રુધિરમાં ઠલવાય અને CO2 યુક્ત રુધિર છે શિરા દ્વારા ભેગું થઈ અને શરીરમાંથી આવતી બધી શિરાઓ ભેગી થઈ અને મહાશિરા દ્વારા, આપણે ભણી ગયા મિત્રો, અગ્ર મહાશિરા અને પશ્વ મહાશિરા દ્વારા શરીરમાંથી ભેગું થાય અને પાછું એ હૃદયની અંદર ઠલવાય છે। એટલે આ CO2 યુક્ત રુધિર, બરાબર, આ CO2 યુક્ત ફેફસામાં જાય છે એટલે ઓક્સિજન વાળું થઈ જાય છે, તો આ છે O2 યુક્ત, અહીંથી દાખલ થાય ઓક્સિજન યુક્ત, શરીરના ભાગોને મળે તે ઓક્સિજન યુક્ત, ઓક્સિજન વપરાઈ જાય CO2 યુક્ત બની અને ક્યાં પ્રવેશે? પાછું શિરામાં, અને અગ્રમતા પશ્વ મહાશિરા પાછું CO2 યુક્ત રુધિરને હૃદયની અંદર ઠાલવે છે, બરાબર। તો આ આકૃતિ થઈ સસ્તનમાં O2 અને CO2 નું વહન અને ફેરબદલ પ્રદર્શિત કરતું એક રેખાંકન સમજવા માટેનું એક ચિત્ર છે, આકૃતિ છે। ચાલો હવે મિત્રો એક નાનો એવો પોઈન્ટ છે રુધિર કેશિકા। હવે રુધિર કેશિકા કોને કહેવાય મિત્રો? જે નાની રુધિર વાહિની હોય ને એને રુધિર કેશિકા કહેવાય। હવે માનો કે આ હૃદયની અંદરથી નીકળે છે એને આપણે કીધું મહાધમની, તો સૌથી મોટી હોય, સૌથી જાડી દિવાલ વાળી હોય, સૌથી મોટો વ્યાસ હોય, મહાધમની કહેવાય, બરાબર છે। એના કરતા નાની છે એ ધમની કહેવાય, એના કરતા નાની છે એને ધમનિકા કહેવાય, એના કરતા નાની છે એને રુધિર કેશિકા કહેવાય, બરાબર। તો સૌથી પાતળી ને સૌથી નાની રુધિર વાહિની હોય એને શું કહેવામાં આવે છે? રુધિર કેશિકા કહેવાય છે। હવે આ રુધિર કેશિકા છે, બરાબર, અહીંયા જે છેડે આપણે અહીંયા લખ્યું છે રુધિર કેશિકાઓ, તો આ રુધિર કેશિકાઓ માનો કે આ ધમની છે, તો ધમનીમાંથી આવી કેટલી નાની નાની શાખાઓ બધી અલગ અલગ પડે છે, બરાબર, જે સીધા કોના સંપર્કમાં હોય છે? કોષોના સંપર્કમાં હોય છે, બરાબર। હા, એક કોષી જાડાઈ ધરાવે છે, જે રુધિર કેશિકાની જે દિવાલ હોય, માનો કે આ રુધિર કેશિકા છે તો એની દિવાલ છે એ એક જ કોષના સ્તરની જાડાઈની બનેલી હોય, માત્ર એક જ સ્તરે અંદર રુધિર વહન પામતું હોય, આજુબાજુના કોષોમાં પ્રસરણની ક્રિયાથી જે દ્રવ્ય દાખલ થના હોય એમાંથી થઈ જાય છિદ્ર દ્વારા, તેની દિવાલ દ્વારા કોષો અને રુધિર વચ્ચે દ્રવ્યોની આપલે થાય છે। કોની વચ્ચે? કોષો અને રુધિર વચ્ચે દ્રવ્યોની આપલે થાય। રુધિર કેશિકાઓ ભેગે મળી અને શિરા બનાવે છે। હવે મિત્રો સાંભળજો,
અહીંયાથી આ બધી ધમની છે એ પછી છેલ્લે નાની નાની રુધિર કેશિકામાં વિભાજન પામે. રુધિર કેશિકા પાછી ભેગી થાય એટલે શું બને જુઓ તો શિરા બની જાય. શું બની જાય? શિરા. એટલે રુધિર કેશિકાઓ ભેગી મળી અને શિરા બનાવે, જે રુધિરને અંગ કે પેશીથી દૂર લઈ જાય છે. અંગ કે પેશીથી દૂર લઈ જાય. ક્યાં દૂર લઈ જાય? પાછું ભેગું કરી મહાશિરામાં બધી શિરાઓ ખુલે અને છેવટે મહાશિરા રુધિરને હૃદયમાં ઠાલવે છે. બરોબર છે? ચાલો, તો આ વાત થઈ ગઈ રુધિર કેશિકા. એટલે નાના નાની જે પાતળી રુધિર વાહિની હોય એને રુધિર કેશિકા કહેવાય. કોષો સાથે સીધો સંપર્ક ધરાવે છે, એક સ્તરની જાડાઈ ધરાવે છે, કોષો વચ્ચે દ્રવ્યોની આપ-લે કરે છે અને બધી રુધિર કેશિકાઓ ભેગી થઈને પાછું રુધિરને શરીરમાંથી દૂર લઈ જાય, મતલબ શરીરના અંગોમાંથી દૂર લઈ જાય. મહાશિરા દ્વારા એ રુધિરને પાછું હૃદયની અંદર ઠાલવી દે છે. ચાલો, ત્યાર પછીનો મિત્રો પ્રશ્ન છે આપણો, ત્રાક કણો દ્વારા રુધિર પરિવહન તંત્રનું રક્ષણ કેવી રીતે થાય છે સમજાવો. હવે મિત્રો, ત્રાક કણો છે રુધિરની અંદર આવેલા કોષો છે. માનવના રુધિરની અંદર મિત્રો 3 પ્રકારના કોષો હોય છે. એક શ્વેત કણો, એક રક્ત કણ અને એક ત્રાક કણો. બરાબર છે? હવે ત્રાક કણો છે એ પરિવહન તંત્રનું રક્ષણ કેવી રીતે કરે છે આપણે એ બાબતને સમજવાની છે. બરાબર? તો બહુ સિમ્પલ સવાલ છે મિત્રો કે ત્રાક કણો છે રુધિરને જમાવે છે, રુધિરની જમાવટ કરે. બરાબર છે? રુધિરને વહી જતું અટકે છે. નલિકા તંત્રમાં લીકેજ થતા રુધિર સ્ત્રાવ થાય છે. નલિકા તંત્ર એટલે માનો કે આપણા શરીરની અંદર તો કેટલી ધમનીઓ, શિરાઓ, નળીઓ છે જેમાં રુધિરનું વહન થાય છે. હવે આપણને કોઈ સ્થાને ઈજા થાય, આપણને કંઈક વાગે, પડીએ અથવા કઈ શરીરના કોઈ ભાગે આપણને ઈજા થાય, વાગે એટલે શું થાય? ત્યાંથી રુધિર વાહિની કપાય એટલે ત્યાંથી લોહી નીકળે. હવે લોહી નીકળે છે, બરોબર છે, તો એ શરીરની અંદરથી રુધિરનો વ્યય થાય છે. વધુ માત્રામાં વધુ ઈજા થઈ જાય, બહુ વાગી ગયું હોય, આપણને કેટલું લોહી વહી જાય છે. બરાબર? આપણા શરીરની અંદર 5 થી 6 લીટર પુખ્ત વ્યક્તિમાં લોહી હોય. બરાબર? અને જો બહુ મોટી ઈજા થાય, બરાબર છે, અને મોટા ભાગનું રુધિર જો વહી જાય તો શરીરની અંદર નળીઓમાં, હૃદયમાં રુધિર છે ઓછું થઈ જાય. હવે તમે વિચાર કરો, નળીઓની અંદર જો રુધિર ભરેલું હોય તો જ એનું પરિવહન, સર્ક્યુલેશન શરીરમાં થાય. અને જો એ લોહી ઓછું થઈ જાય તો હૃદય છે પમ્પિંગ ન કરી શકે. બરાબર છે? ખાલી થઈ જાય ને, હૃદયની નળીઓ બધી રુધિર વાહિનીઓ છે ખાલી થઈ જાય એટલે પરિવહનમાં મુશ્કેલી થઈ જાય, દબાણ છે ઘટી જાય, હૃદય છે બંધ પડી જાય, વ્યક્તિનું મૃત્યુ થઈ જાય. બરાબર? પણ નાની મોટી ઈજા સમયે જે આપણને જ્યાં વાગ્યું છે એ સ્થાને તમે જાણો છો કે થોડી વારની અંદર રુધિર છે જામી જાય છે અને રુધિર છે એ વહી જતું અટકી જાય છે. એના માટે જવાબદાર છે મિત્રો ત્રાક કણો. તો ત્રાક કણો છે એ તરત રુધિરને શું કરી દે છે? જમાવી દે છે. બરાબર? રુધિરને જમાવી દે એટલે જે ભાગે વાગ્યું હોય ત્યાં ગાંઠ જેવો ભાગ થઈ જાય, રુધિર છે ઘટ થઈ જાય, જાડું થઈ જાય અને પછી રુધિર થોડી વારમાં નીકળતું બંધ થઈ જાય. આને રુધિર જામી જવાની ક્રિયા કહેવાય. રુધિર જામી જવાની ક્રિયા થાય એટલે જે વધારે રુધિર વહી જતું હોય એ અટકી જાય. એ અટકી જાય એટલે આપણા પરિવહન તંત્રનું શું થયું? રક્ષણ થયું. બરાબર? તો જો ત્રાક કણો રુધિરને જમાવે છે, નલિકા તંત્રમાં લીકેજ થાય તો શું થાય? રુધિરનો સ્ત્રાવ થાય, વધુ વહી જાય, રુધિરનો વ્યય થાય. રુધિરના વધુ સ્ત્રાવથી દબાણ ઓછું થઈ જાય, મોટા ભાગનું રુધિર વહી જાય તો દબાણ ઘટી જાય, જે પમ્પિંગ પ્રણાલીમાં ઉણપ આવે છે. અને હૃદય જે પમ્પિંગનું કાર્ય કરે છે, ધક્કો મારીને આખા શરીરમાં રુધિરને ધકેલવાનું છે, એ પ્રણાલી છે એ ડિસ્ટર્બ થઈ જાય છે. બરોબર છે? હા, જે રોકવામાં મુખ્ય ત્રાક કણો છે. પણ આવું ન થવા દેવું હોય તો મુખ્ય કોણ છે? ત્રાક કણો છે, જે સંપૂર્ણ શરીરમાં પરિવહન કરે છે. જાણો છો, સંપૂર્ણ શરીરની અંદર રુધિરનું પરિવહન થાય છે તો ત્રાક કણો ક્યાં હોય? રુધિરમાં જ હોય અને રુધિરની સાથે આખા શરીરમાં વહન પામે છે. રુધિર સ્ત્રાવના સ્થાન પર રુધિરની જમાવટ કરી તેના માર્ગને અવરોધે છે. જ્યાં આપણને વાગ્યું હોય, જ્યાં રક્ત સ્ત્રાવ થતો હોય, લોહી બહાર નીકળતું હોય, એ સ્થાને ત્રાક કણો શું કરે? રુધિર જામી જવાની ક્રિયા કરે એટલે ત્યાં શું થાય? રુધિર જામી જતું રુધિર વહી જતું અટકી જાય અને શરીરનું પરિવહન તંત્રનું રક્ષણ છે એ થાય છે. બરાબર? તો બહુ સહેલો ટોપિક હતો મિત્રો. ચાલો, હવે લસિકા વિશે નોંધ લખો. બરાબર છે? નાની એવી ટૂંક નોંધ છે લસિકા. તો
તો હવે આપણે સમજવાનું એ છે મિત્રો, લસિકા કોને કહેવાય? બરાબર, તો જો લસિકા છે ને રંગવિહીન પ્રવાહી છે. આપણે રુધિર હોય, રુધિરનો રંગ કેવો છે? લાલ છે. હા, લસિકા કેવું છે? રંગવિહીન. તો મિત્રો લસિકા છે ને વાસ્તવિક રીતે રુધિરમાંથી જ કેટલું પ્રવાહી છૂટું પડે છે અને લસિકા બને છે. હવે આપણે જાણીએ છીએ રુધિર વાહિની છે, રુધિર કેશિકાઓ, એની અંદર રુધિર વહન પામે છે. પણ એ રુધિર કેશિકાના છિદ્રો હોય છે, એ રુધિર કેશિકાના છિદ્રોમાંથી કેટલું પ્રવાહી શ્વેત કણો, કેટલાક પ્રોટીનના કણો, બરોબર છે, એ શું થઈ જાય છે? છિદ્રોમાંથી બહાર નીકળે છે. અને રુધિરની આસપાસ, રુધિર કેશિકાની આસપાસ જે અવકાશ પડ્યો હોય, એ અવકાશની અંદર પ્રવાહી જમા થાય, બસ એને લસિકા કહેવામાં આવે છે. બરાબર, તો વાસ્તવિક રીતે હકીકતે લસિકા શેમાંથી છૂટું પડે છે? રુધિરમાંથી જ તે. એટલે એનું બંધારણ છે કોના જેવું હોય? રુધિર જેવું જ હોય. હા, પણ રુધિરના બધા 100% ઘટકો એમાં હોય એ જરૂરી નથી, પણ રુધિરના ઘટકો છે એ જ લસિકાના ઘટકો હોય છે. રંગવિહીન પ્રવાહી છે જે રુધિર રસ આંતરકોષીય પ્રવાહી. આંતરકોષીય પ્રવાહી એટલે કોષો વચ્ચેનું જે પ્રવાહી હોય. આપણા શરીરની અંદર માનો કે કેટલાય કોષો હોય છે, આ બધા કોષો આપણા શરીરના હોય, તો એ શરીરના કોષોની વચ્ચે પ્રવાહી ભરેલું હોય. શરીરના કોષોની વચ્ચે પ્રવાહી ભર્યું હોય એને શું કહેવાય? આંતરકોષી પ્રવાહી. તેમજ રુધિર કોષો એટલે કે શ્વેત કણોનું બનેલું છે. તો વાસ્તવિક રીતે બોલો, જવાબ આપો, વિચારી જુઓ, લસિકામાં શું હોય? રુધિર રસ હોય, આંતરકોષીય પ્રવાહી એટલે કોષો વચ્ચેનું જે પ્રવાહી હોય તે હોય, અને રુધિર કોષો એટલે શ્વેત કણો પણ હોય છે. રુધિર કેશિકાની દિવાલમાં આવેલા કેટલાક છિદ્રો દ્વારા કેટલાક રુધિર રસ એટલે કે પ્લાઝમાના પ્રોટીન, શ્વેતકણ બહાર નીકળી અને આંતરકોષીય અવકાશમાં આવે છે. શું કહે છે ભાઈ? હવે રુધિર કેશિકા છે, અહીંયા આપણે એક નાની આકૃતિ દ્વારા જોઈએ. આ બધી રુધિર કેશિકા હું દોરું છું, બરાબર છે. હવે આ બધા કોષો છે, આસપાસ આવેલા કોષો. ચાલો, આ રુધિર કેશિકામાં શું વહન પામે છે? તો કે રુધિર. આ રુધિર કેશિકા છે, રુધિર વહન પામે છે, બરાબર. હવે એ રુધિરના ઘટકો કોષોની અંદર જાય છે. કોષોમાંથી કેટલાક નકામા ઘટકો પાછા રુધિરમાં પણ જાય છે, બરાબર. આ કોષો વચ્ચે આપલે થયા કરે છે. આમાંથી કેટલાય ઘટકો છે, આ બહારનું જે પ્રવાહી, આ પ્રવાહી જે બહાર ગયું હોય કોષોની આસપાસ, આ બધા શરીરના કોષો છે, બરાબર. આ કોષોની આસપાસ ભરેલું જે પ્રવાહી છે મિત્રો, એને કહેવામાં આવે છે આંતરકોષીય પ્રવાહી. આંતરકોષી પ્રવાહી, બરાબર. હવે એની અંદરથી શું થાય? રુધિરમાંથી કેટલાક ઘટકો રુધિરમાંથી બહાર આવે. ક્યાં ક્યાં ઘટકો? તો કે રુધિર રસ. આ જે પ્રવાહી બહાર ભર્યું હતું એમાં રુધિર રસ મિક્સ થયો. પછી કેટલાક છિદ્રો દ્વારા રુધિર રસ એટલે પ્લાઝમા વત્તા કેટલાક પ્રોટીન ને કેટલાક શ્વેતકણો છે એ પણ બહાર આવે, બરાબર. વત્તા કેટલાક આવા રુધિરના પ્રોટીન બહાર આવે, બધું મિક્સ થઈ જાય. ચાલો, આ ઘટક બને, આને શું કહેવાય? લસિકા કહેવાય. શું કહેવાય? લસિકા. તો વાસ્તવિક રીતે લસિકા કોનાથી બને? રુધિરના કેટલાક પ્રોટીન, રુધિરમાંથી આવેલા શ્વેતકણો, રુધિર રસ અને વત્તા કોષો વચ્ચેનું જે પ્રવાહી ભર્યું હતું એ બધું જ મિક્સ થઈ જાય એટલે શું બની જાય? લસિકા બની જાય, બરાબર છે. બહાર નીકળી આંતરકોષીય અવકાશમાં આવે છે, ત્યાં પ્રવાહી ભળતા એટલે કયું પ્રવાહીની વાત છે? આંતરકોષીય પ્રવાહી. લસિકાનું નિર્માણ થાય છે જે રુધિર રસ જેવું જ અને અલ્પ પ્રોટીન અને રંગવિહીન હોય છે. કેવું હોય છે? રંગવિહીન હોય છે, બરાબર. ફરીથી મિત્રો જોઈએ, રંગવિહીન પ્રવાહી છે જે રુધિર રસ, આંતરકોષીય પ્રવાહી તેમજ રુધિર કોષો એટલે કે કયા કોષો? શ્વેત કણોનું બનેલું છે. એટલે રુધિર રસ, આંતરકોષી પ્રવાહી અને રુધિર કોષો, આટલા ઘટકો એના બંધારણમાં હોય છે.
રુધિર કેશિકાની દિવાલમાં આવેલા છિદ્રો દ્વારા, હવે રુધિર કેશિકાની જે દિવાલ છે બરાબર, એના છિદ્રો દ્વારા શું નીકળે છે બહાર? રુધિર રસ એટલે કે પ્લાઝમા, કેટલા પ્રોટીન અને વત્તા શ્વેતકણો ક્યાં આવે? બહાર આવે. બહાર આવીને શું ભળે? આંતરકોશી પ્રવાહી, અને શું નિર્માણ થાય? તો કે લસિકાનું. ઓકે, આ લસિકાના વહન માટે આંતરકોશીય વાહિકાઓ બનાવે છે જે અંતમાં શિરામાં ખુલે છે. અને લસિકાના વહન માટે શું હોય મિત્રો? જાણકારી માટે લસિકા વાહિની હોય છે. આ કેમ રુધિર કેશિકા છે? રુધિર કેશિકા છે એવી લસિકાના વહન માટેની લસિકા વાહિનીઓ બને છે. માનો કે અહીંયા હું 2-3 લસિકા વાહિની દોરું છું. આ લસિકા વાહિની, આ શું છે? લસિકા વાહિની. એટલે આ રુધિર રસમાંથી બધા ઘટકો છૂટા પડીને લસિકા બની છે બરાબર. એ ક્યાં જતી રહી? આ લસિકા વાહિનીમાં વહન પામે. હવે આમાં લસિકા વાહિનીમાં બધી આ પ્રવાહી છે ભેગું થાય, અને છેલ્લે લસિકા વાહિનીઓ બધી ભેગી થઈ અને શેમાં ખુલે? શિરામાં ખુલે. બરાબર છે? શેમાં ખુલે? શિરામાં. અને એ પાછું મહાશિરા દ્વારા હૃદયની અંદર રુધિર સાથે મિક્સ થઈ જાય છે. બરાબર. તો લસિકાના વહન માટે આંતરકોશીય વાહિકાઓ બનાવે છે. આંતરકોશીય વાહિકાઓ કોષની આસપાસ આવેલી વાહિકાઓ બને છે જે અંતમાં મોટી શિરામાં ખુલે છે. મિત્રો હમણાં જ આપણે કીધું કે આ બધી લસિકા વાહિનીઓ ભેગી થઈને છેલ્લે શેમાં ખુલે? મોટી શિરામાં ખુલે છે. સમજાઈ ગયું? ઓકે. હવે કાર્ય શું કરે? ચરબીનું વહન કરે. જે અન્નમાર્ગની અંદર ખોરાકનું પાચન થાય છે મિત્રો, ચરબીનું પાચન થાય છે, અને નાના આંતરડા દ્વારા એ ચરબીનું શોષણ થાય. હવે ચરબીનું શોષણ થાય ને એનું વહન છે એ લસિકા વાહિની દ્વારા થાય છે. એટલે લસિકા દ્વારા ચરબીનું વહન થાય. રોગો સામે રક્ષણ કરે છે મિત્રો, કારણ કે એમાં શ્વેતકણો છે. હવે શ્વેતકણો છે બરાબર શરીરના સૂક્ષ્મ સૈનિકો કહેવામાં આવે છે, જે શરીરની અંદર રોગના બેક્ટેરિયા દાખલ થાય એ રોગના બેક્ટેરિયાને મારી નાખે છે. રોગના બેક્ટેરિયાને મારી નાખે એટલે શું કર્યું કહેવાય? રોગો સામે રક્ષણ કર્યું કહેવાય. અને વધારાના આંતરકોશી પ્રવાહીને પાછું રુધિરમાં ઠાલવી દે છે. વધારાનું જે પ્રવાહી હોય છે એ ક્યાં ઠાલવી દે? પાછું રુધિરમાં ઠાલવી દે. બરોબર. તો આ છે કાર્યો છે લસિકાના. ચરબીનું વહન કરે, રોગો સામે રક્ષણ કરે, વધારાના આંતરકોશી પ્રવાહીને પાછું રુધિરની અંદર ઠાલવી દેવાનું કાર્ય કરે છે. ચાલો, ત્યાર પછી મિત્રો વનસ્પતિમાં પાણીનું વહન સમજાવો. હવે વનસ્પતિની અંદર પાણીનું વહન કઈ રીતે થાય છે? મૂળમાં, પ્રકાંડમાં, પર્ણની અંદર. બરોબર છે? તો જો હવે આપણને ખબર છે પાણીનું વહન છે એ જલવાહક પેશી દ્વારા થાય, અને ખોરાકનું વહન છે એ અન્નવાહક પેશી દ્વારા થાય. બરોબર. તો મૂળની અંદર, પ્રકાંડની અંદર, પર્ણની અંદર જલવાહિનીઓ. હવે જલવાહક પેશી છે મિત્રો, ખ્યાલ છે તમને? ભણી ગયા છો તમે. જલવાહક પેશી છે એમાં પાણીનું વહન કરતી રચનાઓ જેને જલવાહિની અને જલવાહિની કી કહેવામાં આવે છે. તો જલવાહિની કી અને જલવાહિની આ બે રચનાઓ છે, નળીઓ જેવી રચના છે, જેથી શું બનાવે છે? જલવાહક પેશી બનાવે છે અને પાણીનું વહન કરે છે. તો આ બંને રચનાઓ જોડાઈને પાણીના વહનનું સળંગ તંત્ર રચે છે. એ જલવાહિનીમાં નલિકાની જેમ પાણીનું વહન થાય છે. એટલે હવે માની લો કે આપણે સમજવું હોય કે ભાઈ આ કોઈ વનસ્પતિનો છોડ છે, અહીં આકૃતિમાં આપણે મોટો દોરીએ છીએ, આ જમીનની સપાટી છે, આ એનું મૂળ તંત્ર છે. હવે એની અંદર જલવાહક પેશી છે. તો જલવાહક પેશીમાં અહીંયા હું દોરું છું, આ જલવાહક પેશી છે. હવે વાસ્તવિક રીતે જલવાહિની અને જલવાહિની કી છે એ પાણીના સ્તંભની જેમ વહન કરવા માટે એક નળી જેવી રચના છે. બરોબર. આ નળી જેવી રચના છે એમાં પાણીનો સ્તંભ બને છે, અને ઉર્ધ્વ દિશામાં પાણી છે એનું વહન કરે છે વનસ્પતિના મૂળમાં, પ્રકાંડમાં. બરોબર છે? પર્ણની અંદર ટોચ સુધી ગમે એટલી ઊંચી હોય તો એ પાણીનું વહન થઈ જાય છે. બરોબર. હા, હવે પાણીનો મૂળમાં પ્રવેશ. પાણીનો મૂળની અંદર પ્રવેશ કેમ થાય છે? હવે આપણે એ સમજવાનું છે કે તમે આ વનસ્પતિનું મૂળ તંત્ર છે, આ વનસ્પતિનું મૂળ તંત્ર છે. બરાબર? સમજો આ મૂળના કોષો છે, આ બધા મૂળના કોષો છે, અને આ જમીનની અંદર આ બધું પાણી પડ્યું છે. ચાલો, હવે પાણી છે મૂળની અંદર પ્રવેશે.
બરાબર છે। આ કોષ પાણીથી ભરાય, એ પાણી છે બાજુના કોષમાં ટ્રાન્સફર થાય, એ બાજુના કોષમાં ટ્રાન્સફર થાય, એ બાજુના કોષમાં ટ્રાન્સફર થાય। આ રીતે પાણીનો પ્રવાહ છે ઉર્ધ્વ દિશામાં ચાલ્યા કરે, બરાબર। તો પાણી મૂળમાં પ્રવેશે કઈ રીતે? તો કે મૂળના કોષો જમીનના સંપર્કમાં હોય છે। હવે સીધી વાત છે, આ મૂળ છે તો આ બધા મૂળના કોષો મેં દોર્યા છે, આ ઈ કોના સંપર્કમાં છે મિત્રો? જમીનના સંપર્કમાં। આ બધી જમીન છે, જમીનના સંપર્કમાં મૂળના કોષો હોય છે। તે સક્રિય સ્વરૂપે આયન પ્રાપ્ત કરે છે। આયન એટલે જમીનની અંદરના જે ખનિજ તત્વો હોય છે, કેલ્શિયમ, મેગ્નેશિયમ, ફોસ્ફરસ, સલ્ફર, સોડિયમ, એમોનિયમ, આ બધા આયનો જમીનની અંદર પડેલા હોય છે અને એમાંથી સક્રિય સ્વરૂપે શોષણ થાય છે। એટલે કે જમીનની અંદર વધુ હોય, સાંભળજો મિત્રો, સક્રિય વહન જમીનની અંદર વધુ હોય, બરાબર છે, સોરી ઓછા હોય, અને વધુ માત્રામાં ઓછીથી વધુ માત્રા તરફ મિત્રો વહન થાય અને સક્રિય વહન કહેવાય। આપણે આગળ ભણી ગયા છીએ, યાદ હોય તો। મૂળના કોષોમાં એ તત્વો ઓછા હોય, બરાબર છે, અને જો જમીનમાં વધુ હોય તો વધુથી ઓછી માત્રા તરફ તો થાય જ, તે સાદું વહન કહેવાય, બરાબર। પણ ઓછી માત્રાથી વધુ માત્રા તરફ વહન કરવું આને મિત્રો સક્રિય વહન કહેવાય। તો સક્રિય વહન દ્વારા આયનો જમીનની અંદરથી મૂળના કોષોમાં પ્રવેશે, બરાબર છે। એટલે આયનની સાથે સાથે એ સમયે કોનું વહન થાય? પાણીનું પણ ઉર્ધ્વગમન થાય, એટલે પાણીનું પણ શોષણ થાય મૂળ દ્વારા। એટલે એમ કહેવાય છે કે ભાઈ મૂળ જ્યારે જમીનમાંથી ખનિજ તત્વોનું શોષણ કરે કે પાણીનું શોષણ કરે, ત્યારે એની સાથે ખનિજ તત્વો એટલે આયનો હોય છે એનું પણ શોષણ થાય છે। એટલે ખનિજ તત્વ અને પાણી બંનેનું શોષણ સાથે થાય છે। એટલે અહીંયા શું વાક્ય લખ્યું આપણે? મૂળના કોષો જમીનના સંપર્કમાં હોય, સક્રિય સ્વરૂપે આયન પ્રાપ્ત કરે છે, ખનિજ તત્વો પ્રાપ્ત કરે છે। મૂળ અને ભૂમિ વચ્ચે આ આયન સંકેન્દ્રણમાં તફાવત ઉત્પન્ન થાય। તફાવત એટલે માનો કે જમીનની અંદરથી બધા જ તત્વો શોષી લે છે, કોણ? મૂળના કોષો। તો જમીનમાં તત્વો કેવા થઈ જાય? ઓછા, બરાબર, ધ્યાનથી સમજજો। જમીનની અંદરથી તત્વો કોષો દ્વારા શોષાય એટલે કોષમાં વધી જાય અને જમીનમાં ઓછા થઈ જાય। હવે કોષની અંદર વધી જાય તો કોષની અંદરનું સંકેન્દ્રણ વધી જાય, સંકેન્દ્રણ વધે એટલે ત્યાં પાણી ઓછું હોય, પાણી ઓછું હોય એટલે મૂળના કોષો પાણીનું શોષણ કરવા ટ્રાય કરે, એટલે પાણીનું શોષણ કરે, એટલે તત્વનું શોષણ થતા કોષોની સાંદ્રતા વધે, એટલે પાણી કોષોમાં ઘટે, અને એ પૂર્તિ કરવા માટે વનસ્પતિ છે એ મૂળ દ્વારા પાણીનો પ્રવેશ શક્ય બનાવે છે, બરોબર છે। તો સંકેન્દ્રણ તફાવત ઉત્પન્ન થાય, તેથી મૂળમાં પાણીનો પ્રવેશ થાય છે। તો આ મૂળની અંદર પાણી પ્રવેશે છે। હવે ઓછી ઊંચાઈ ધરાવતી વનસ્પતિમાં વહન, અને ત્યારબાદ જોવાનું છે વધુ ઊંચાઈ ધરાવતી વનસ્પતિમાં વહન। હવે મિત્રો ચાલો મૂળના કોષોમાં જતું રહ્યું। હવે કોઈ છોડ પ્રકારની વનસ્પતિ છે, નાની 2 ફૂટ 3 ફૂટ 4 ફૂટ ઊંચાઈ ધરાવતો છોડ છે, કોઈક વનસ્પતિ 100-150 ફૂટ ઊંચી હોય, બરોબર છે। તો જાણો છો મોટા મોટા વૃક્ષો હોય છે તો એમાંય પાણી ટોચે પહોંચે છે, બરાબર, પણ બે સિદ્ધાંતો અલગ અલગ છે, બરાબર, અલગ અલગ સિદ્ધાંતોને આધારે। હવે ઓછી ઊંચાઈ ધરાવતી વનસ્પતિમાં માનો છોડ પ્રકારની વનસ્પતિ હોય તો એના મૂળના કોષોમાંથી પાણી મૂળની જલવાહકમાં પ્રવેશી પાણીના સ્તરોનું નિર્માણ કરે છે, તે સતત ઉપરની તરફ ધકેલે। એટલે એ શું થાય? હવે હમણાં મેં કીધું કે ભાઈ પાણી છે જમીનમાંથી આ કોષમાં ગયું, ઈ કોષ ભરાઈ જાય એટલે બાજુના કોષમાં ટ્રાન્સફર થયું, એવી રીતે આખો પાણીનો શું બને છે? સ્તંભ બને છે, ઉપર 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 ચાલ્યું થાય। વનસ્પતિ માનો 2 ફૂટ 3 ફૂટ ઊંચી હોય તો એ પાણીનું દબાણ એટલું થઈ જાય કે ટોચ સુધી પાણી છે પહોંચી શકે। કોને કારણે? પાણી છે જમીનમાંથી શોષાય છે, આ દબાણ લાગે છે, આને મૂળ દાબ કહેવાય છે। આ બધા કોષો પાણીથી ભરાઈ જાય, મૂળના બધા કોષો પાણીથી ભરાઈ જાય એટલે કયા કોષોમાં એ પાણી ટ્રાન્સફર થાય? પ્રકંડના કોષોમાં ટ્રાન્સફર થાય। પ્રકંડના કોષો ભરાઈ જાય પછી ક્યાં જાય પાણી બધું? બરાબર છે, આ બધે પર્ણ હોય કે નહીં? આ પર્ણમાં પાણી જાય છે, પણ કોને કારણે? જમીનની અંદરથી પાણીનું શોષણ થવાનો એક દાબ ઉત્પન્ન થાય છે, આ દાબને શું કહેવાય છે? મૂળ દાબ। પણ મૂળ દાબ છે એ પાણીને ધક્કો મારે કેટલે સુધી મિત્રો? 2 ફૂટ 3 ફૂટ 5 ફૂટ, બરાબર છે। બહુ ઊંચી વનસ્પતિ 100 ફૂટની હોય તો એટલો બધો મૂળ દાબ ઉત્પન્ન ન થાય કે 100 ફૂટ પાણીને ઉપર ચડાવી દે, બરાબર છે।
તો મૂળ દાબ છે એના દ્વારા પાણી ટોચે પહોંચે માત્ર છોડ પ્રકારની વનસ્પતિમાં કે જેની ઊંચાઈ ઓછી હોય એવી વનસ્પતિમાં જ મૂળ દાબ કામનું છે. બાકી મૂળ દાબ દ્વારા ખૂબ જ ઊંચી વનસ્પતિમાં પાણીનું વહન થઈ શકે નહીં. ચાલો તો મિત્રો હવે સવાલ એ થાય કે 100-150 ફૂટ વનસ્પતિ ઊંચી હોય, મોટા વૃક્ષો હોય તો એની ટોચે પાણી કઈ રીતે પહોંચે? તો એના માટે મિત્રો બીજો સિદ્ધાંત લાગુ પડે છે. એ આપણે જોઈએ કે વધુ ઊંચાઈ ધરાવતી વનસ્પતિમાં વહન. તો મિત્રો આના માટે આપણે એક સિદ્ધાંત પહેલા સમજીએ કે મોટી વનસ્પતિ હોય, ખૂબ જ ઊંચાઈ ધરાવતી વનસ્પતિ હોય, બરાબર, તો એની માટે પાણીનું વહન છે એ કઈ રીતે થાય છે? જો હવે આ જમીનની સપાટી, એક આકૃતિ સમજો જાણકારી માટે. આકૃતિને સમજશો એટલે હમણાં ક્લિયર થઈ જશે આખી થિયરી. હું એક ભૌમિતિક આકૃતિ દોરું છું, માત્ર સમજવા માટેની છે. ચાલો હવે આ જમીનની સપાટી, તો જમીનની અંદરનો ભાગ એટલે આને આપણે શું કહીશું? મૂળ. આ શું છે? પ્રકાંડ. અને અહીંયા આપણે આ ભાગ દોરી દઈએ કે ભાઈ આ પર્ણ છે. એટલે આ જે કોષ છે એ પર્ણના કોષ છે. આ બધા કોષો છે એ પર્ણના કોષો, બરાબર છે. ચાલો હવે આ મૂળની અને પ્રકાંડ અને પર્ણની અંદર પાણીનું વહન કરતી નળી હું દોરી દઉં છું. એટલે જલવાહક પેશી, સમજો ને? આ બ્લુ કલરથી મેં જે લાઈન દોરી છે એ જલવાહક પેશી છે. આ જલવાહક પેશી, બરાબર. હવે આ મૂળના કોષો, આ બધા કોષો દોરું છું એ મૂળના કોષો, બરાબર છે. ચાલો આ બધું પાણી છે, જમીનની અંદરનું પાણી. હવે મિત્રો તમને ખબર છે કે પાણી છે વનસ્પતિની ટોચે કઈ રીતે પહોંચે છે, આપણે એ સમજવાનું છે અત્યારે. વધુ ઊંચાઈ ધરાવતી વનસ્પતિમાં પાણીનું વહન ટોચ સુધી કઈ રીતે થાય છે, આપણે એ ટોપિક સમજીએ છીએ. બહુ ધ્યાનથી સાંભળજો. તમને એ ખ્યાલ છે, બરાબર, કે પર્ણ હોય તો પર્ણની અંદર બાષ્પોત્સર્જનની ક્રિયા મિત્રો પર્ણરંધ્ર દ્વારા થાય છે. કોના દ્વારા થાય? પર્ણરંધ્ર. એટલે કે પર્ણરંધ્ર છે છિદ્ર સ્વરૂપે હોય છે. એટલે અહીંયા હું એક છિદ્ર દોરું છું. આ ઉપરી અધિસ્તર છે, આ અધ અધિસ્તર છે, અને અહીંયા આ પર્ણરંધ્ર છે. આ પર્ણરંધ્ર, જેને આપણે વાયુરંધ્ર કહીએ છીએ, પર્ણમાં હોય એને પર્ણરંધ્ર કહેવાય, બરાબર. હવે તમને ખબર છે કે આ પર્ણરંધ્ર શું કરે છે? પર્ણના કોષોમાં રહેલું પાણી, વધારાનું પાણી, એને વરાળ સ્વરૂપે H2O ગેસ એટલે કે વરાળ સ્વરૂપે દૂર કરે. આ ક્રિયાને શું કહેવાય? બાષ્પીભવન. અહીંયા વનસ્પતિમાં થાય છે આ ક્રિયા એટલે બાષ્પોત્સર્જનની ક્રિયા કહેવાય અથવા ઉત્સેદનની ક્રિયા કહેવાય. શું કહેવાય? બાષ્પોત્સર્જન અથવા ઉત્સેદન કહેવાય. હવે બહુ ધ્યાનથી સમજજો. વધુ ઊંચા ધરાવતી વનસ્પતિમાં પાણીનું વહન કઈ રીતે થાય છે? તો પર્ણની અંદર જે પાણી છે વધારાનું, એ પાણી છે ગુમાવી દે વરાળ સ્વરૂપે. હવે મિત્રો પાણીની જો વરાળ થઈ જાય તો વરાળ છે વાયુરંધ્ર દ્વારા શું થાય છે? ઉડી જાય. પર્ણરંધ્રના છિદ્ર દ્વારા વાતાવરણમાં ચાલી જાય. તો જેમ જેમ પાણીની વરાળ થતી જાય એમ વનસ્પતિના પર્ણમાં પાણીનું પ્રમાણ ઘટતું જાય. મિત્રો ખ્યાલ આવે છે? પાણીનું પ્રમાણ ઘટતું જાય. હવે પાણીનું પ્રમાણ ઘટે તો પર્ણના કોષોમાં પાણી ઘટે તો એ પાણી ક્યાંથી મેળવે? પર્ણની જલવાહક પેશીમાંથી, અહીંયાથી પાણી મેળવે છે. આ પર્ણની જલવાહક પેશીમાંથી પર્ણના કોષોમાં પાણી જતું રહે છે. તો હવે શું થયું? પર્ણની જલવાહક પેશીમાંથી પાણી પર્ણના કોષોમાં જતું ગયું, તો હવે પર્ણની જલવાહક પેશીમાં પાણી ઘટ્યું.
તો પર્ણની જલવાહક પેશી પાણી ક્યાંથી મેળવશે? તો કે પ્રકાંડની જલવાહક પેશીમાંથી. અહીંયાથી પાણીનો પ્રવાહ આ દિશામાં ગયો, પર્ણ તરફ ગયો, પર્ણમાંથી બાષ્પોત્સર્જન થયું. તો હવે પર્ણ છે એમાં પાણી વધવા માંડ્યું, પ્રકાંડમાં ઘટવા માંડ્યું. પ્રકાંડમાંથી શોષણ થયું. તો પ્રકાંડમાંથી શોષણ થયું તો પ્રકાંડ છે એ પાણીને ક્યાંથી મેળવશે? તો કે મૂળમાંથી. તો મૂળમાંથી પ્રકાંડમાં પાણીનું શોષણ થયું તો મૂળના કોષોમાં ઘટશે. મૂળના કોષોમાં ઘટશે તો એ મૂળના કોષો ક્યાંથી મેળવશે? તો કે જમીનમાંથી મેળવશે. બરોબર. તો આખી ચેન, એક આખું જો સાયકલ એક બની ગયું, આખું ચક્ર બની ગયું. ફરીથી સાંભળો. બાષ્પોત્સર્જન થાય એટલે પર્ણનું પાણી વરાળ સ્વરૂપે વાતાવરણમાં ચાલ્યું જાય. પર્ણમાં ઘટે એ પર્ણમાં ક્યાંથી પૂર્તિ થાય? તો કે પર્ણની જલવાહક પેશીમાંથી. પર્ણની જલવાહક પેશીમાંથી ઘટે એ ક્યાંથી શોષણ કરે? પ્રકાંડની જલવાહકમાંથી. પ્રકાંડની જલવાહક પેશીમાં ઘટે એ ક્યાંથી શોષણ કરે? તો કે મૂળની જલવાહક પેશીમાંથી. મૂળની જલવાહક પેશીમાંથી ખૂટે ક્યાંથી મેળવે? મૂળના કોષોમાંથી. મૂળના કોષોમાં ખૂટે ક્યાંથી મેળવે? જમીનમાંથી. તો મિત્રો આ રીતે જમીનમાંથી મૂળના કોષો, મૂળની જલવાહક, પ્રકાંડની જલવાહક, પર્ણની જલવાહક, પર્ણના કોષો, બાષ્પોત્સર્જન અને એ વાયુ સ્વરૂપે બહાર નીકળે. તો આખો એક જમીનની અંદરથી લઈને પ્રકાંડ અને પર્ણ તરફ ઉપરની દિશામાં એક પાણીનું ખેંચાણ બળ ઉત્પન્ન થાય. પાણી ખેંચે, અહીંયા ઘટે એટલે નીચેથી ખેંચાય, અહીંયા ઘટે એટલે પ્રકાંડમાંથી ખેંચાય, પ્રકાંડમાં ઘટે એટલે મૂળમાંથી ખેંચાય, મૂળમાં ઘટે એટલે જમીનમાંથી ખેંચાય. તો આ ખેંચાણ બળ ઉત્પન્ન થાય છે મિત્રો. કયું બળ ઉત્પન્ન થાય છે? ખેંચાણ બળ ઉત્પન્ન થાય છે. આ ખેંચાણ બળ એટલું તીવ્ર હોય છે કે 100 ફૂટ ઊંચી વનસ્પતિ હોય, 200 ફૂટ ઊંચી વનસ્પતિ હોય, કે મિત્રો સૌથી વિશ્વની ઊંચામાં ઊંચી વનસ્પતિ હોય 400 ફૂટ ઊંચાઈ ધરાવે છે, સિક્વોયા સિમ્પરવિરેન્સ આ વનસ્પતિનું નામ છે. મિત્રો 400 ફૂટ ઊંચું મહાકાય વૃક્ષ હોય તો એની ટોચે પણ પાણી પહોંચી જાય છે. વિજ્ઞાનની ભાષામાં આ સિદ્ધાંતને રસારોહણનો સિદ્ધાંત કહેવામાં આવે છે. તમે 11-12 માં આવશો મિત્રો એટલે આજે વિગતવાર ભણવાનું આવશે. રસારોહણનો સિદ્ધાંત, રસારોહણ સિદ્ધાંત અથવા ઉત્સર્જન દાબ સિદ્ધાંત, ખેંચાણ બળ સિદ્ધાંત, બાષ્પોત્સર્જનને કારણે સર્જાતું આ બળ છે. એને કારણે શું થાય છે? પાણી ગમે તેટલી વનસ્પતિ હોય, ઊંચી હોય, બરાબર છે, તો પણ એની ટોચ સુધી પાણી છે એ પહોંચી શકે છે. પરંતુ મૂળ દાબ છે એ માત્ર ઓછી ઊંચાઈ સુધી જ પાણી પહોંચાડે છે. ખૂબ ઓછી વનસ્પતિ હોય તેમાં મૂળ દાબ કામનો નથી. એ માત્ર નાની થોડેક ફૂટ ઊંચાઈ ધરાવતી વનસ્પતિમાં જ કામનો હોય છે. બરાબર. તો મિત્રો જુઓ લખ્યું છે અહીંયા, સમજાઈ ગયું છે? હજી એકવાર ધ્યાનથી સાંભળો એટલે ક્લિયર થઈ જાય. વધુ ઊંચાઈ હોય તો મૂળ દાબ પર્યાપ્ત નથી. ખૂબ જ ઊંચી વનસ્પતિ હોય તેમાં મૂળ દાબથી પાણી ટોચે પહોંચે નહીં એવું કહે છે. તેથી અન્ય યુક્તિ છે. કઈ? થાય પર્ણરંધ્ર દ્વારા પાણી વરાળ સ્વરૂપે ગુમાવે શું કહેવાય? બાષ્પોત્સર્જન થાય. તેથી પર્ણ જલવાહકમાંથી પાણીનું શોષણ કરે. પર્ણ જલવાહકમાંથી પાણીનું શોષણ થઈ જાય. બરોબર. હા, તો પર્ણ છે એ પ્રકાંડમાંથી શોષણ કરે, પ્રકાંડ છે એ મૂળમાંથી શોષણ કરે, મૂળ છે એ જમીનમાંથી પાણીનું શોષણ થાય છે. આ ટૂંકમાં 5 લખેલા છે. બરોબર. આખરે તો એ મૂળમાંથી પ્રકાંડમાં, પ્રકાંડથી પર્ણ, પર્ણથી પર્ણરંધ્ર દ્વારા બાષ્પીભવન થાય છે. રેડી? વાસ્તવમાં બાષ્પીભવન છે એ પાણીમાં ખેંચાણ બળ ઉત્પન્ન કરે છે. આ બાષ્પીભવન થાય છે એટલે જ તે ઉર્ધ્વ દિશામાં ખેંચાણ બળ ઉત્પન્ન થાય છે. શું કીધું એને? પાણીમાં ખેંચાણ બળ ઉત્પન્ન થાય છે એટલે કે પાણી વત્તા ખનિજ ક્ષારોનું શોષણ થાય છે. તો ખેંચાણ બળને કારણે શું થાય છે? જમીનમાંથી પાણી વત્તા ખનિજ તત્વો બંનેનું શોષણ થાય છે ઉર્ધ્વ દિશાની અંદર. ચાલો, બાષ્પોત્સર્જન તાપમાન નિયંત્રિત પણ કરે છે. મતલબ તાપમાન દ્વારા પણ નિયંત્રિત છે ને. બાષ્પીભવનનો દર, ચાલો બાષ્પીભવન ક્યારે થાય મિત્રો? રાત્રે ન થાય. રાત્રે સૂર્યપ્રકાશ ન હોય, પર્ણરંધ્ર છે, વાયુરંધ્ર છે બંધ હોય એટલે રાત્રિ દરમિયાન બાષ્પોત્સર્જન ન થાય. બરાબર છે? હા, તો બાષ્પોત્સર્જન છે તાપમાન દ્વારા નિયંત્રિત છે. વધુ તાપમાન હોય, ઊંચું તાપમાન હોય તો બાષ્પીભવનનો દર વધારે હોય અને તાપમાન જો નીચું હોય તો બાષ્પીભવન ઓછું હોય. સિમ્પલ વાત છે. હા, મૂળ દાબ રાત્રે વધુ હોય છે. યાદ કરો મિત્રો, સમજજો.
મૂળ દાબ રાત્રે કેમ વધુ હોય? હવે માનો નાની વનસ્પતિ હોય, નાની કે મોટી, પર્ણરંધ્ર કે વાયુરંધ્ર દ્વારા બાષ્પીભવનની ક્રિયા ક્યારે થાય? દિવસ દરમિયાન થાય જ્યારે પર્ણરંધ્ર ખુલ્લા હોય. રાત્રે તો પર્ણરંધ્ર બંધ હોય. રાત્રે પર્ણરંધ્ર બંધ હોય એટલે બાષ્પીભવન ન થાય. બાષ્પીભવન ન થાય પણ મૂળનું જે સપાટી દ્વારા શોષણ થતું હોય, હા, એ તો થાય જ થાય. બરાબર? એટલે પાણીના કોષો જે છે ભરેલા મૂળની અંદર, એ ક્યારે વધુ હોય? રાત્રિ દરમિયાન. કારણ કે એ સમયે બાષ્પોત્સર્જન ન થાય એટલે કોષો છે પાણીથી ભરેલા હોય છે. એ સમયે મૂળ દાબ કેવો હોય? વધારે હોય છે, કારણ કે એ સમયે બાષ્પોત્સર્જન નથી હોતું. ખ્યાલ આવે છે? દિવસે વાયુરંધ્ર ખુલ્લા હોય એટલે બાષ્પોત્સર્જન વધુ હોય ત્યારે પાણીનું ખેંચાણ બળ વધારે હોય છે. વાયુરંધ્ર ખુલે, બાષ્પોત્સર્જન થવા માંડે અને પાણીનું ખેંચાણ બળ ઉર્ધ્વ દિશામાં લાગે. કઈ દિશામાં લાગે? ઉર્ધ્વ દિશા. ઉર્ધ્વ એટલે જમીનથી ઉપર અથવા ગુરુત્વાકર્ષણની વિરુદ્ધ દિશા. પાણીનું વહન વનસ્પતિમાં કયા સિદ્ધાંતને અનુસરી છે? ઉત્સેદન ખેંચાણ સિદ્ધાંત કહેવામાં આવે છે. અને મૂળ દાબનો સિદ્ધાંત. બરાબર? પણ મૂળ દાબ આપણે નાની વનસ્પતિ માટે વાપરીશું. અહીંયા શબ્દ કયો વપરાય? રસારોહણનો સિદ્ધાંત. બરાબર છે? ઓકે. તો આ આપણે વનસ્પતિમાં પાણીનું વહન ઓછી ઊંચાઈમાં અને વધુ ઊંચાઈમાં કઈ રીતે થાય છે એ પણ સમજી ગયા. બરોબર? લસિકા વિશે માહિતી જોઈ. પછી ત્રાકકણો પરિવહન તંત્રનું રક્ષણ કેવી રીતે કરે છે અને અહીંયા O2 CO2 ના વહનનો જે માર્ગ છે આપણે પ્રદર્શિત કરતું એક રેખાંકન ચિત્ર છે એ પણ આપણે જોઈ ગયા. તો વિદ્યાર્થી મિત્રો, ધ્યાનથી વિડિયો જોજો. બધા જ પોઈન્ટને ફરીથી સમજવા ટ્રાય કરજો. ન સમજાય વિડિયો બીજી વખત જોવાનો. નોટબુક તમારી સામે લખેલી ઓલરેડી છે જ. બરાબર છે? વિડિયો જોતી વખતે તમે સંપૂર્ણ વાક્ય ટુ વાક્ય તમારે જોવું હોય તો તમારી બુક પણ સામે રાખીને જોઈ શકો છો. એક એક વાક્યને સમજવા પ્રયત્ન કરવાનો છે. બરાબર? સમજાઈ જશે. ઓકે? અને નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે અહીંથી આગળ વધીશું. ઓમ શાંતિ.